Okay, welcome back, dear students. This is third session on Ajax. In this lecture, we are going to learn one new example. આ પ્રીવિયસ એક્ઝામ્પલ આપણે જોયો હતો, બરાબર? તો હવે આપણે ફરીથી એક નવો એક્ઝામ્પલ લઈએ. તો હું ન્યૂ ફાઇલ લઉં છું. જસ્ટ એમાં આપણે થોડુંક અલગ રીતના છે એ સેમ ફંક્શનાલિટીને ઇમ્પ્લિમેન્ટ કરવાના છીએ, બરાબર? તો હું લેવલ 2 ફોલ્ડર ક્રિએટ કરી નાખું અહીંયા. એક જ મિનિટ. ઇટ્સ રિનેમ કરી અને લેવલ 2, બરાબર? આપણે નેક્સ્ટ લેવલનો પ્રોગ્રામ કરીએ. એની અંદર હું એક index.html ફાઇલ આપું છું, બરાબર? જસ્ટ આમાં HTML ફાઇલ એટલા માટે યુઝ કરું છું કે તમને ખ્યાલ આવે કે PHPમાં જેમ આપણે પ્રોગ્રામ કર્યો હતો એમ HTMLમાં પણ આપણે આ સેમ એજેક્સની ફંક્શનાલિટી ઇમ્પ્લિમેન્ટ કરી શકશું. તો index.html ફાઇલ, એક હું આ index.html ફાઇલ બનાવું છું, બરાબર? એની અંદર હું સિમ્પલ HTML ટેગ લખી અને સેવ કરી નાખું. આ બે ફાઇલ છે એને હું અહીંયાથી વ્યૂમાંથી જવા દઉં. હવે ફરીથી એક ન્યૂ ફાઇલ બનાવું છું, બરાબર? આની અંદર હું ખાલી જાવાસ્ક્રિપ્ટ જ સેવ કરીશ. HTMLની અંદર ખાલી HTML જ રાખીશ. તો એજેક્સની અંદર આ પ્રોજેક્ટમાં જ હું એક સ્ક્રિપ્ટ ફાઇલ બનાવું છું, બરાબર? એની અંદર હું લખી નાખું scripts.js. આની અંદર જાવાસ્ક્રિપ્ટ હશે. આપણે એમ કહી શકીએ કે મેઇન એજેક્સ ફંક્શનાલિટી છે એ આ ફાઇલની અંદર હશે, બરાબર? અને એક સર્વર જે રિક્વેસ્ટ કરે છે, બરાબર, એ ફાઇલ હું અહીંયા બનાવી નાખું. એને હું સેવ કરી અને લખી નાખું હું સર્વર રિસોર્સ ડોટ સિમ્પલ ટેક્સ્ટ ફાઇલ બનાવું છું હું અહીંયા, બરાબર? અને લોકેશન છે એ ચેન્જ કરવાનું છે. એજેક્સ ફોલ્ડરમાં લેવલ 2 પ્રોજેક્ટની અંદર સર્વર રિસોર્સ ડોટ ટીએક્સટી, આની અંદર જે ટેક્સ્ટ ડેટા હશે એ બધો આપણે લઈ લેશું, બરાબર? આ સર્વરનો રિસોર્સ છે. લેટસ છે હું શું ડેટા એક્સપેક્ટ કરું છું. આ લેટસ છે, આમાં સર્વર રિસોર્સ તરીકે બુકનો ડેટા છે, ટાઇટલ અથવા તો સબ્જેક્ટનો ડેટા છે, AWD સબ્જેક્ટ, બરાબર? અને ઓથર છે એ નામ લખી નાખું મારું. આ ડેટા છે એ હું રિક્વેસ્ટ કરીશ સર્વર પાસેથી. આ સ્ક્રિપ્ટ છે અને ઇન્ડેક્સ છે. આમાં HTML ફાઇલની અંદર હું સિમ્પલ, આની અંદર ખાલી હું શું કામ કરીશ કે હું કાંઈ વધારાનું નથી લખતો. ડાયરેક્ટલી હું બોડી ટેગમાં જ જાઉં છું. બટ પરફેક્ટલી આપણે જઈએ તો હેડ, ટાઇટલ બધું લખવાનું, બરાબર? અને એની અંદર હું છે એ એક ડિવિઝન ટેગ લખું છું જેનો હું આગળ જતાં ઉપયોગ કરવાનો છું, બરાબર? અને ID ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપી દઈશું. લેટસ છે હું અહીંયા જે ટેક્સ્ટ ફાઇલ છે એને લખું છું હું, તો ટેક્સ્ટ ટાર્ગેટ એવું ID આપી દેવાનું. આ ડિવિઝન ટેગની અંદર મારી જે આ સર્વર રિસોર્સ ડોટ ટીએક્સટી ફાઇલ છે એ મારે લખવી છે, એટલા માટે અત્યારે હું કાંઈ HTMLથી એમાં લખતો નથી, બરાબર? અને બીજું, હું સ્ક્રિપ્ટ ટેગ અહીંયા યુઝ કરી અને એક્સટર્નલ જાવાસ્ક્રિપ્ટ જ યુઝ કરવાનો છું. એટલે હું સ્ક્રિપ્ટ ટેગ લખી અને src ઇઝ ઇક્વલ ટુ આપી દઉં. શું? તો કે આ scripts.js. હવે મેઇન કામ છે એ script.js ફાઇલની અંદર કરવાનું છે, બરાબર? તો scripts.jsની અંદર આપણે જે પહેલાં કરતા હતા એ જ પ્રમાણે, બરાબર, સ્ટેપ 1 ક્રિએટ XML HTTP રિક્વેસ્ટ ઓબ્જેક્ટ. આ પહેલું સ્ટેપ, બરાબર? તો હું સ્ટેપમાં ક્રિએટ કરું છું વેરિયેબલનું નામ કાંઈ પણ આપી શકું. લેટસ છે ઓબ્જેક્ટ ગેટ સબ્જેક્ટ ઇન્ફો એવું રાખ્યું. સબ્જેક્ટની ઇન્ફોર્મેશન હું આ ફાઇલમાં મેળવું છું, બરાબર? એટલા માટે એ રિલેવન્ટ નામ આપ્યું મેં અહીંયા. યુઝિંગ ધીસ ઓબ્જેક્ટ ન્યૂ XML HTTP રિક્વેસ્ટ. હવે સ્ટેપ 2 શું કરશું આપણે અહીંયા? સ્પેલિંગ ક્રિએટ. સ્ટેપ 2માં શું કરશું આપણે ક્રિએટ થઈ જાય પછી? તો કે રિક્વેસ્ટ સર્વર રિસોર્સ
નહીં, એ કઈ રીતના થશે? ઓપન મેથડથી થશે આ ઓબ્જેક્ટના ઓપન. તો આ ઓબ્જેક્ટનું નામ અહીંયા ડોટ ઓપન. મેથડ તમે કોઈ પણ યુઝ કરી શકો છો, ગેટ ઓર પોસ્ટ. લેટસ હું જનરલી ગેટ આમાં વધારે યુઝ થાય છે. ગેટ છે એ વધારે ફાસ્ટ મેથડ છે એટલા માટે. અને મારે શું રિસોર્સ જોઈએ છે? તો કે આ રિસોર્સ સર્વર રિસોર્સ ડોટ ટીએક્સટી. હવે અહીંયા જુઓ ટીએક્સટી ફાઇલ છે સિમ્પલ. પ્રિવિયસલી હતી પીએચપી ફાઇલ હતી, બરાબર. તો હું એક વેરાયટી માટે જ અહીંયા યુઝ કરી છે, તમને ખ્યાલ આવે. આ રિસોર્સ મારે સર્વર પાસેથી જોઈ છે. સ્ટેપ 3માં શું આવશે? સેન્ડ ધ રિક્વેસ્ટ. તો ઓબીજે ગેટ સબ્જેક્ટ ઇન્ફો ડોટ સેન્ડ મેથડથી રિક્વેસ્ટ સેન્ડ થશે, બરાબર છે. અને હવે સ્ટેપ 4 શું થશે? તો કે ડિફાઇન રેડી સ્ટેટ ચેન્જ એન્ડ કોલ ધ એપ્રોપ્રિએટ ફંક્શન. બરાબર, અહીંયા આપણે રેડી સ્ટેટ ચેન્જને ડિફાઇન કરતા હતા. તો ઓબ્જેક્ટનું નામ ગેટ સબ્જેક્ટ ઇન્ફો ડોટ રેડી સ્ટેટ ચેન્જ, બરાબર, ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે ફંક્શનનું નામ લખતા હતા. તો હું અહીંયા બીજી મેથડ હવે યુઝ કરું છું, જે પ્રીવિયસ એક્ઝામ્પલમાં તમને મેં કહેવાની ટ્રાય કરી હતી ફંક્શનને કોલ કરવા માટે. તો જાવાસ્ક્રિપ્ટમાં ફંક્શન છે એ એક ટાઈપની ડેટા ટાઈપ જ છે. એટલા માટે જેમ તમે કોઈ વેરિયેબલ લખ્યો હોય અને ઇઝ ઇક્વલ ટુ, સપોઝ અહીંયા તમે એક લખો વેરિયેબલ એ, બરાબર, તો તમે અહીંયા આવી રીતના લખી શકો વેરિયેબલ બી ઇઝ ઇક્વલ ટુ એ. એવી જ રીતના ફંક્શનને પણ તમે એવી રીતના લખી શકો, આ જ સિન્ટેક્સની જેમ. તો લેટેસ્ટ હું એક ફંક્શન અહીંયા ડિફાઇન કરું છું, તો કે લોડ સબ્જેક્ટ ટેક્સ્ટ એવું ફંક્શન છે. તો વિધાઉટ બ્રેસીસ, યાદ કરો ફંક્શનને તમે આ રીતના લખી શકો બ્રેકેટ સાથે, પણ જાવાસ્ક્રિપ્ટમાં તમે આ રીતના લખી શકો એઝ તમે જે ડેટાને ટ્રીટ કરો છો, ડેટા વેરિયેબલને, એ જ રીતના તમે ફંક્શનને લખી શકો. આ એક ફંક્શન છે લોડ સબ્જેક્ટ ટેક્સ્ટ. તો હું આ રીતના લખી અને પૂરું કરું છું. હવે પ્રીવિયસ એક્ઝામ્પલ પર મેં કઈ રીતના કર્યું હતું એ આપણે જોઈએ. ફરીથી આને હું ઓપન કરીને તમને દેખાડું. પ્રીવિયસ એક્ઝામ્પલમાં તમે જોશો તો અહીંયા જો મેં ફંક્શન ઇઝ ઇક્વલ ટુ કરીને આખું ફંક્શન અહીંયા ડિફાઇન કર્યું હતું અને છેલ્લે મેં સેમિકોલન લખ્યું હતું, બરોબર. હવે અહીંયા હું થોડો ચેન્જ કરું છું. હું સિમ્પલ ફંક્શનનું નામ જ અહીંયા લખી દઉં છું આ રીતે. હવે આ ફંક્શનને હું કોલ કરીશ નીચે અલગથી, બરોબર. તો લેટેસ્ટ આને હું સ્ટેપ 5 આપું, ડિફાઇનિંગ function for on ready state change. અહીંયા હવે હું ફંક્શનને ડિફાઇન કરું છું. તો ફંક્શન માટે હું લખીશ ફંક્શન, અને આ હવે સમજાઈ ગયું તો આ હું જવા દઉં, બરોબર. ફંક્શન પછી ફંક્શનનું નામ. ફંક્શનનું નામ શું છે? આ, બરોબર, આ ફંક્શન. હવે અહીંયા હું ફંક્શનમાં જે કરવું હશે એ કરીશ. અહીંયા તો ખાલી એક લાઇનમાં કામ પૂરું કરી નાખ્યું. હવે આ લોડ સબ્જેક્ટ ટેક્સ્ટ છે એ ગોતશે જાવાસ્ક્રિપ્ટ અને અહીંયા ડિફાઇન હશે તો એને એક્ઝિક્યુટ કરશે, બરોબર. અહીંયા હું શું કરતો હતો અર્લિયર પ્રોગ્રામમાં? ઇન લાઇન અહીંયા જ હું કોલબેક ફંક્શનનો યુઝ કરી અને ડિફાઇન કરતો હતો. આ બીજી જસ્ટ મેથડ છે જાવાસ્ક્રિપ્ટની, નથિંગ ન્યૂ. સો આઈ એમ યુઝિંગ ધેટ ઇન ધીસ પ્રોગ્રામ, બરોબર. બાકી અહીંયા છે સેમ. હવે હું શું કરીશ તો કે સૌથી પહેલા હું કરીશ ઇફ, ચેક કરીશ ઇફ શું, તો કે ઓબીજે ગેટ સબ્જેક્ટ ઇન્ફો, જે મારા ઓબ્જેક્ટનું નામ છે, ડોટ રેડી સ્ટેટ ઇક્વલ 4, બરોબર. પછી ફરીથી ઇફ ઓબ્જેક્ટ ડોટ સ્ટેટસ ઇક્વલ 200, જો હોય
બરાબર. તો હું શું કરું તો કે જે અહીંયા index.html જે ફાઇલ છે ને આઈડી ટેક્સ્ટ ટાર્ગેટ એની અંદર મારે આ જે ટેક્સ્ટ આવે છે રિસોર્સ એને પ્રિન્ટ કરવી છે એની ઇનર HTML પ્રોપર્ટીમાં. આની તો હું સ્ક્રિપ્ટમાં શું લખીશ તો કે ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી અને આઈડીનું નામ શું છે તો કે અહીંયાથી સ્પેલિંગ એરર ના થાય એટલા માટે આપણે આને કોપી કરી લઈએ, અહીંયા જઈએ, પેસ્ટ કરીએ, બરોબર. ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી ડોટ કઈ પ્રોપર્ટી આવશે તો કે ઇનર HTML ઇક્વલ ટુ શું આવશે રિસ્પોન્સ ટેક્સ્ટ પ્રોપર્ટીનો યુઝ કરવાનો થશે. જો અહીંયા આપણે શું કરતા હતા object dot response text which will trigger this method અને આ મેથડમાં જે ટેક્સ્ટ હશે એ મોકલશે. સેમ વી આર ડુઈંગ ઓવર હિયર. તો અહીંયા ઓબ્જેક્ટનું નામ શું છે તો કે obj get subject info dot response text એની અંદર રિસ્પોન્સ ટેક્સ્ટ સ્ટ્રિંગ તરીકે હશે, બરોબર. અને જો આવું ન થાય એટલે કે ફેલિયરના કેસમાં એલ્સ હું એલર્ટ મેસેજ અહીંયાથી કોપી કરી નાખું, બરોબર. આ સિમ્પલ એલર્ટ મેસેજ કોપી જ કરી નાખું છું. જસ્ટ મારે ઓબ્જેક્ટનું નેમ ચેન્જ કરવું પડશે એટલે હું લઈ લઉં અહીંયાથી, બરોબર. આ રીતના. અથવા તો તમે પછી આ એલર્ટ ન કરવો હોય, બરોબર, અને console ડોટ લોગ કરવું હોય તોય કરી શકો, ડોક્યુમેન્ટ ડોટ રાઇટ કરવું હોય તોય કરી શકો, જે પણ તમને ઠીક લાગે, બરોબર. સેમ પ્રોગ્રામ બીજો હતો એમાં જસ્ટ એક ડિફિકલ્ટી લેવલ એડ કર્યું, બરોબર. ફંક્શનને કઈ રીતના આપણે ડિફાઇન કરીએ છીએ એ, બરોબર. અને સ્ક્રિપ્ટને આપણે અલગ ડિફાઇન કરી, HTMLને અલગ ડિફાઇન કર્યું, સર્વર રિસોર્સને અલગ ડિફાઇન કર્યા, બરાબર. આ તો બીજી આપણી પ્રીવિયસ લેક્ચરની ફાઇલ છે. તો હવે હું આ પ્રોગ્રામને સપોઝ રન કરું, બરોબર. આપણે આ પ્રોગ્રામ HTML પ્રોગ્રામ છે એટલે ડાયરેક્ટલી અહીંયાથી આવી રીતના રન કરી શકીએ. શું આવે છે એરર કોડ આવે છે 0 એમાં આવે છે. એરર કોડ એટલા માટે 0 આવતો હોય છે કારણ કે આપણે ડાયરેક્ટલી અહીંયાથી રન કર્યું એટલા માટે. HTML ફાઇલ છે એટલે તમે ડાયરેક્ટલી અહીંયાથી રન કરી શકો, બટ સર્વર રિસોર્સ છે એ કોઈ સર્વર ચાલુ હોય તો જ મળે. એટલે 0 કોડ શું કહેવા માંગે છે, આ એરર એકચ્યુઅલી હું તમને પ્રીવિયસ લેક્ચરમાં દેખાડવા માંગતો હતો, રહી ગયું એ. જો એરર શું કહેવા માંગે છે, 0 ક્યારે આવે, ક્યાં ગયું, અહીંયા હશે. રિક્વેસ્ટ ઇનિશિયલાઇઝ જ ન થાય. રિક્વેસ્ટ ઇનિશિયલાઇઝ શું કામ ન થાય, સર્વર સાથે કનેક્શન એસ્ટાબ્લિશ ન થાય, સર્વર રન થતું હોય એવું કાંઈ એને ન દેખાય એટલા માટે. હવે આપણે એ કરીએ, અને આવું શું કામ થયું, મેં ડાયરેક્ટલી અહીંયાથી HTML ફાઇલને રન કરી એટલા માટે. તો મારે એને ડાયરેક્ટલી નહીં પણ મારે સર્વર ઉપર એને રન કરવી પડશે, અહીંયા લોકલ હોસ્ટ ઉપર. સમજાણું? અહીંયાથી હું ડાયરેક્ટલી ડબલ ક્લિક કરું તો આ જો લોકલ હોસ્ટ ઉપર રન નહીં થાય, URL જો એટલા માટે જો આ એરર કોડ આવ્યો. તો એક એરર કોડ આપણે ક્રોસ ચેક થઈ ગયો. હવે આપણે અહીંયા સર્વર ઉપર એને રન કરવી છે, હું સર્વરના પાથ ઉપરથી જઈશ, લેવલ 2 માં ગયો, યસ, હવે એ બરોબર રન થઈ ગયું અને આપણને જે ટેક્સ્ટ ડેટા હતો એઝ ઇટ ઇઝ પ્રિન્ટ કરીને આપ્યું. હવે હું એક કામ કરું, હું જો આ સર્વરને બંધ કરી દઉં તો શું થાય છે જોઈએ આપણે. ટેમ્પરરી હું આ સર્વરને છે એ સ્ટોપ કરી દઉં, બરાબર. અને ફરીથી હું છે એ ફાઇલને બરાબર લોડ કરું. ઇટ ઇઝ નોટ લોડિંગ, બરાબર. એ લોડ જ નહીં થાય કારણ કે સર્વર સાથે કોન્ટેક્ટ છે એ એસ્ટાબ્લિશ થતો નથી. સર્વરને જે રિક્વેસ્ટ કરે છે અહીંયા એ સર્વર જ નથી, બરાબર. હવે ધારો કે હું સર્વર ફરીથી સ્ટાર્ટ કરું,
બરાબર. અને ફરીથી હું રિસ્પોન્સ માટે છે એ રિફ્રેશ કરું. નાવ ઇટ ઇઝ ગિવિંગ બેક અસ ધ રિસ્પોન્સ. તો આ ટેક્સ્ટ ફાઇલમાં રિસ્પોન્સ આવ્યો. સિમ્પલ. જે પણ મેં અહીંયા ટેક્સ્ટ લખી છે એ રિસ્પોન્સ છે સર્વર રિસોર્સ તરીકે. બરાબર. અને આ રિસોર્સ હું ક્યાં દેખાડું છું? રિસોર્સ હું આ પેજ ઉપર દેખાડું છું. બરાબર. જો અહીંયા હા ઇનર HTML પ્રોપર્ટી છે, બરાબર, જે અહીંયા છે એમાં દેખાડું છું ડિવિઝન ટેગમાં. ધારો કે તમારે આ રિસ્પોન્સ છે એ આ ડિવિઝન ટેગની બદલે કોઈ અલગ ટેગમાં દેખાડવું હોય તો તમે હવે સેમ વેથી દેખાડી શકો આ રીતના. બરાબર છે. પ્રોગ્રામ સમજાણો બધાને? તો આ પ્રોગ્રામમાં આટલી વસ્તુ હતી. બરાબર. આમાં નવી વસ્તુ આપણે શું જોઈએ? એક તો 3 ટાઈપના લોજિકમાં આપણે પ્રોગ્રામને ડિવાઈડ કરી નાખ્યો. બરાબર. આ સર્વર ફાઇલ છે, આ છે એ આપણી મેઇન જે એજેક્સ કોડિંગ છે જાવાસ્ક્રિપ્ટ ફાઇલ છે. બરાબર. અને ધીસ વન ઇઝ એન HTML ફાઇલ. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી આપણે નેક્સ્ટ અપડેટ સાથે મળીએ. બરાબર. અને પછી આપણે એજેક્સને કમ્પ્લીટ કરશું. થેન્ક યુ વેરી મચ.